રાજકોટ ગ્રામ્યમાં કહેવાતા પત્રકારોના નામે ખંડણી ઉઘરાવતી ગેંગનો પર્દાફાશ થયો છે। જીપીસીબીના અધિકારીઓને પત્રકાર બનીને ઉદ્યોગકારોને ધમકી આપી લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 2 અલગ અલગ કેસમાં કુલ 5 લોકો વિરુદ્ધ ગુના નોંધાયા છે। આરોપીઓ ઉદ્યોગકારોને ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરતા હોવાની ફરિયાદ સામે આવી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખંડણીખોર કહેવાતા પત્રકારો વિરુદ્ધમાં 2 ગુના દાખલ કર્યા છે। એવા ખંડણીખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબનો સ્પષ્ટ સૂચના છે। આ સૂચના અંતર્ગતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે, આમાં ફરિયાદી નવીનચંદ્ર નારાયણભાઈ ડોબરિયા છે। આનો જય ખોડિયાર પ્રોસેસ નામનું સાડીનો કારખાનું છે। થોડા દિવસ પહેલા ત્યાં 2 માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે। આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આનાથી કઢાઈ લીધેલ। અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે આ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભી ગયો। પછી જ્યારે જુનાગઢમાં 2 દિવસ પહેલા આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો। આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનું કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણે જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી ધાક ધમકી આપી બદનામ કરવાનો